અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતના 2 સપ્તાહમાં વરસાદી માહોલ. ખેડૂતોએ કાળજી રાખવી પડશે, અંબાલાલ પટેલે જણાવ્યું. ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? ઠંડીનો ડબલ અટેક, ગુજરાતમાં પારો 5 ડિગ્રીએ પહોંચશે, ફેબ્રુઆરીમાં હિમ પડવાની દહેશત. શીત લહેરોના કારણે ઠંડી વર્તાઈ, 9 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. ગુજરાતમાં હજુ માવઠું થશે, આવી ગઈ હવામાન વિભાગની આગાહી. 2 દિવસ સુધી કડકડતી ઠંડી બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ઠંડીમાં આંશિક રાહત, નલિયા અમરેલીમાં 9 ડિગ્રી. ગ્લોબલ માર્કેટ ધ્રુજી ઉઠ્યું, ઈરાને કેવી રીતે બજારને હચમચાવી દીધું? આખરે આ ચિંતાનું મોટું કારણ શું? અમેરિકામાં સૌથી ભયાનક બરફનું તોફાન, 10-12 ઇંચ જેટલો સ્નોફોલ થઈ શકે. અમારા ચેનલમાં આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરતા જજો. 11 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી, 25 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું. બોર્ડર 2નો બોક્સ ઓફિસ પર દબદબો, માત્ર 3 જ દિવસમાં 100 કરોડ પાર. રવિવારે કમાણીમાં 28% તોતિંગ ઉછાળો. ગુજરાતમાં કાતિલ ઠંડીનો સેકન્ડ રાઉન્ડ, પોરબંદર 9 ડિગ્રી સાથે ઠંડુગાર. વેનેઝુએલામાં અમેરિકાનો ડેથ વોરંટ, 15 મિનિટમાં જવાબ આપો નહીંતર ગોળી મારી દઈશું. હોટલમાં શી જિનપિંગનું ઢીમ ઢાળી દેવાનો પ્લાન હતો, સેનામાં ભૂકંપ. હર્ષ સંઘવીએ ગુજરાતમાં એક સમાજને 2 હાથ જોડીને વિનંતી કરી, દીકરીઓ મુદ્દે સલાહ આપી. ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂરમાં વિનાશ વેર્યો, પાકિસ્તાનને યુદ્ધ વિરામ કરવાની ફરજ પડી. પરેડમાં આન બાન શાનથી લહેરાયો ઓપરેશન સિંદૂરનો ઝંડો, હથિયારોનો દમ જોઈ દુશ્મનો પાણી. સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વની જાહેરાત, ગુજરાતમાં પાલિકાઓને જંત્રી વગર મફતમાં જમીન અપાશે. 77માં ગણતંત્ર દિવસ પર સત્તાપક્ષ અને વિપક્ષે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી. જાણો પીએમ મોદીએ શું કહ્યું? પ્રજાસત્તાક દિવસ, અમેરિકા સહિતના દેશોએ ભારતને શુભેચ્છાઓ પાઠવી. બ્રિટનમાં નાણામંત્રીને બજેટ ભાષણ દરમિયાન દારૂ પીવાની મંજૂરી, જાણો કારણ? ટ્રમ્પ લોકોને પીઆર માટે તરસાવશે, 24 લાખ ગ્રીન કાર્ડ પર મુકાઈ શકે છે કાપ. આઝાદીના આટલા વર્ષો બાદ આ 41 ગામડા પહેલીવાર ઉજવશે ગણતંત્ર દિવસ, કારણ છે ચોંકાવનારું. ઓપરેશન સિંદૂરનો ધ્વજ લઈને ઉડ્યું ધ્રુવ હેલિકોપ્ટર, પરેડમાં દેખાઈ દેશની તાકાત.